સુરતમાં નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડ મુદ્દે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં પત્રકારોએ પ્રશ્ન પૂછતા નેતાઓએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને ગોળ જવાબ આપતા રહ્યા। દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબમાં તેમણે કહ્યું કે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, તેથી કોઈ સ્પષ્ટ જવાબ આપી શકાય નહીં। સાથે જ કચરા કૌભાંડ અંગે તેમણે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને અંતે જો કોઈ દોષિત જણાશે તો કોઈને છોડવામાં નહીં આવે। સમગ્ર ઘટનાથી રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે અને વિપક્ષે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। બસ હવે આની વધારે ચર્ચા નહીં થઈ શકે। શેમાં? એ તો રિપોર્ટ આવી જશે ને, જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનું અમલીકરણ જલ્દી થાય છે। આપણે આ વાત થઈ ગઈ ને એ કોર્ટ મેટર પણ થઈ છે, એટલે એનો અત્યારે આપણે કોઈ સાયન્ટિફિક જવાબ નહીં આપી શકીએ। તપાસને અંતે નિર્ણય લેવામાં આવે। ચાલો, ઓકે, આભાર। આભાર। ચાલો।